આજની આ ગહન ચર્ચામાં એક બહુ જ રસપ્રદ અને ઉમદા વિષય પર વાત કરવાના છીએ આપણે. એટલે એક એવી વાત જે રોજબરોજના જીવન સાથે સીધી જોડાયેલી છે. હા, અને આજના સમયમાં આ વિષય કદાચ સૌથી વધુ જરૂરી છે. બિલકુલ. આજે આપણે સદ્ગુણોની સુગંધ અને ઈરાદાની શક્તિ નામના એક બહુ જ અદ્ભુત લેખ પર આધારિત ચર્ચા કરવાના છીએ. આપણું મેઇન મિશન એ સમજવાનું છે કે આપણા વિચારોની અસર કેટલી ઊંડી હોય છે. એક્ઝેક્ટલી. કેવી રીતે આપણા અદૃશ્ય લાગતા વિચારો અને પેલા મૌન ઈરાદાઓ માત્ર આપણું જ નહીં પણ આપણી આસપાસની આખી દુનિયા બદલી નાખવાની તાકાત ધરાવે છે. જુઓ, આજકાલ બહારની દુનિયાને જીતવાની અને માહિતી ભેગી કરવાની દોડ એટલી ઝડપી થઈ ગઈ છે ને કે લોકો આંતરિક શક્તિની સમજણ સાવ ભૂલી ગયા છે. સાચી વાત છે. રોજબરોજના ઘોંઘાટમાં આપણે જાતને જ સાંભળતા નથી. એટલે જ આજના સમયમાં પોતાના ઈરાદાઓની શુદ્ધિ કેળવવી એ માત્ર કોઈ ફિલોસોફી નથી રહી, એ માનસિક તણાવ વચ્ચે શાંતિથી જીવવા માટેની પ્રેક્ટિકલ જરૂરિયાત બની ગઈ છે. રાઈટ. અને આ સોર્સ મટીરિયલની શરૂઆત જ બહુ ધ્યાન ખેંચે તેવી છે. બહારની દુનિયાની વાત કરતા પહેલા જ તે સીધું આપણા આંતરિક જગત તરફ આંગળી ચીંધે છે. અંદરના શત્રુઓ તરફ. હા. તેમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ વધુ પડતી લાગણીશીલ હોય, નાની નાની વાતોમાં ખરાબ લગાડી દેતી હોય કે સતત ચિંતામાં રહેતી હોય, તો તેને બહારના કોઈ દુશ્મનની જરૂર જ નથી. બિલકુલ. પણ હું એ વિચારતી હતી કે લાગણીશીલ હોવું એ તો મનુષ્યનો સ્વભાવ છે ને, તો પછી આ સામાન્ય લાગણીઓ અચાનક આંતરિક શત્રુ કેવી રીતે બની જાય છે? અરે, આ બહુ જ બારીક ભેદ છે. જો લાગણીઓ હોવી અને લાગણીઓના ગુલામ બની જવું, એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. હા, સમજાય છે. એટલે કંટ્રોલ ગુમાવી દેવો. એક્ઝેક્ટલી. જ્યારે ડર, અસુરક્ષા કે ગુસ્સો મન પર સતત હાવી રહે છે ને, ત્યારે મગજની તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા જ બ્લોક થઈ જાય છે. ઓહ, એટલે લોજિક કામ કરતું બંધ થઈ જાય? હા, મનોવિજ્ઞાનમાં પણ કહેવાય છે કે સતત ચિંતામાં રહેતું મગજ હંમેશા ડિફેન્સ મોડમાં જ કામ કરે છે. એને દરેક નાની વાતમાં ખતરો જ દેખાય. વાહ, આના પરથી મને એક બહુ જ સચોટ ઉપમા યાદ આવે છે. આ આખી પરિસ્થિતિ જાણે દરિયામાં તરતી પેલી હોડી જેવી છે. અરે હા, હોડીવાળું ઉદાહરણ બહુ સરસ છે. રાઈટ. એટલે કોઈ પણ હોડી બહારના સમુદ્રના પાણીથી ક્યારેય નથી ડૂબતી, ભલે ને સમુદ્રમાં ગમે તેટલા ભયાનક મોજા કેમ ન ઉછળતા હોય. હા, હોડી તો ત્યારે જ ડૂબે જ્યારે સમુદ્રનું પાણી ધીમે ધીમે હોડીની અંદર ભરાવા લાગે. આપણું મન પણ બરાબર આ હોડી જેવું જ છે. બિલકુલ સચોટ વાત કરી. જ્યાં સુધી બહારની દુનિયાની નકારાત્મકતાને આપણે અંદર ના આવવા દઈએ, ત્યાં સુધી કોઈ આપણું પતન ન કરી શકે. હા, પણ સોર્સ મટીરિયલ જીવનની યાત્રાનું એક બહુ વાસ્તવિક ચિત્ર પણ રજૂ કરે છે કે રસ્તા હંમેશા સીધા નથી હોતા. સાચી વાત. ક્યારેક રસ્તા એકદમ સીધા હોય તો ક્યારેક અણધાર્યા વળાંકોથી ભરેલા. અને આવા કપરા સમયમાં બહારના સહારા કરતા વ્યક્તિને પોતાના આંતરિક સહાયોની વધુ જરૂર પડે છે. પણ અહીં મને થોડોક પ્રશ્ન થાય છે. હા, બોલો ને. જુઓ, એ તો સમજ્યા કે ડર નુકસાનકારક છે, પણ સોર્સમાં એક બહુ ભારપૂર્વકની વાત કહી છે કે ઈચ્છાઓ જ્યારે દ્રઢ નિશ્ચયમાં બદલાય ત્યારે જ ફળ મળે છે. દ્રઢ નિશ્ચય. તો આ પ્રેક્ટિકલી કેવી રીતે શક્ય બને? કારણ કે ઈચ્છા તો બધાને હોય જ છે ને કે હું સફળ થાઉં. તો ખાલી ઈચ્છા અને દ્રઢ નિશ્ચય વચ્ચે શું તફાવત છે? હા, બહુ પાયાનો પ્રશ્ન છે. મતલબ, ઈચ્છા એટલે માત્ર એક વિચાર, એક સપનું જે એક્ટિવ નથી. એટલે ખાલી બેઠા બેઠા વિચાર્યા કરવું. હા, એની પાછળ જોખમ લેવાની તૈયારી નથી હોતી. પણ જ્યારે એ જ વાતનો તમે દ્રઢ નિશ્ચય કરો છો, ત્યારે તે આખા અસ્તિત્વનો સંકલ્પ બની જાય છે. ઓહ, એટલે એમાં હિંમત ભળી જાય છે. બિલકુલ. જ્યારે ઈચ્છા સાથે હિંમત અને ધીરજ જેવા આંતરિક સાથીઓ જોડાય, ત્યારે જે નિશ્ચય બને છે. ઈચ્છા ખાલી રસ્તો બતાવે, પણ નિશ્ચય એક કાંટાવાળા રસ્તા પર ચાલવાની શક્તિ આપે છે. અરે વાહ! એટલે જ સોર્સમાં લખ્યું છે કે વિચારો ઊંચા રાખવાથી રસ્તાઓ આપોઆપ ખુલી જાય છે. હા, એ કોઈ ચમત્કાર નથી. જ્યારે નિશ્ચય મજબૂત હોય, ત્યારે મગજનું ફોકસ એવી તકો શોધવા તરફ વળી જાય જે પહેલાં નકારાત્મકતાને કારણે દેખાતી જ નહોતી. એટલે સૌથી પહેલાં તો અંદરની નકારાત્મકતા સાફ કરવી પડે અને પછી એ ખાલી પડેલી જગ્યાને સંકલ્પથી ભરવી પડે. એક્ઝેક્ટલી. તો હવે આ વિચાર ચર્ચાને એક નવા જ મુકામ પર લઈ જાય છે.
એકવાર આપણે આંતરિક શત્રુઓને હરાવી દીધા પછી અંદર જે જગ્યા બચે તેમાં શું ઊભું થવું જોઈએ? ત્યાંથી જ શુભ ભાવનાની શરૂઆત થાય છે. હા, સોર્સમાં શુભ ભાવના અને સારપ વિશે બહુ સુંદર લખાયું છે કે બીજાની અંદર વિશેષતાઓ જોવી એ પોતાના વિશેષ વ્યક્તિત્વની નિશાની છે. બરાબર છે. અને બીજાની સારપ જોવી એ સ્વયંને શ્રેષ્ઠ બનાવવાની પહેલી સીડી છે. આ ખ્યાલ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ જ ઊંડી અસર કરે છે. સામાન્ય રીતે આપણું મગજ એવી રીતે જ પ્રોગ્રામ થયેલું હોય છે કે આપણે બીજાની ભૂલો જલ્દી શોધી લઈએ. હા, આપણે તરત જ જજ કરવા લાગીએ છીએ. પણ જ્યારે આપણે ઈરાદાપૂર્વક બીજાની ભલાઈ જોવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણી પોતાની દ્રષ્ટિ વિશાળ બને છે. કારણ કે તમે જે વસ્તુ પર ફોકસ કરો એનો જ વિકાસ થાય. એટલે મનમાં શાંતિ અને કરુણા ભરાઈ જાય. બિલકુલ. અને એટલે જ સોર્સ ભારપૂર્વક કહે છે કે મનમાં સાચી ભલાઈ હોય તો તે આશીર્વાદ બનીને પહેલા આપણને જ સ્પર્શે છે. આ વાત સાંભળવામાં બહુ જ સુંદર છે, પણ મને એક પ્રેક્ટિકલ પ્રશ્ન પણ થાય છે. હા, પૂછો. આ શુભ ભાવનાની મૌન શક્તિનો આઈડિયા અદ્ભુત છે, પણ શું તે માત્ર એક વિશફુલ થિંકિંગ નથી લાગતું? એટલે તમે કયા સંદર્ભમાં કહી રહ્યા છો? ઉદાહરણ તરીકે માની લો કે ઓફિસમાં બહુ જ ખરાબ અને ટોક્સિક વાતાવરણ છે. અમુક લોકો સતત પોલિટિક્સ રમી રહ્યા છે. બહુ સામાન્ય પરિસ્થિતિ છે. હવે આવી સ્થિતિમાં જો હું માત્ર મનમાં ને મનમાં તેમના માટે સારું વિચારું, એક શુભ ભાવના રાખું અને મોઢેથી કોઈ જ પ્રતિકાર ન કરું, તો આ ખાલી સારો વિચાર ખરેખર સિચ્યુએશનને કેવી રીતે બદલી શકે? પ્રશ્ન એકદમ વ્યાજબી છે. સામાન્ય રીતે આપણને એવું જ લાગે કે કોઈ નક્કર એક્શન લીધા વિના બદલાવ ન આવે, પણ એ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તે સમજવું પડે. તો એ કેવી રીતે કામ કરે? જુઓ, શુભ ભાવના કોઈ જાદુ નથી, પણ જ્યારે અંદરથી ખરેખર સારો ઈરાદો હોય ત્યારે તમારું નર્વસ સિસ્ટમ એકદમ શાંત હોય છે. એટલે આપણે રિએક્ટ નથી કરતા. હા, અને આ શાંતિ તમારા વર્તનમાં, તમારી બોડી લેંગ્વેજમાં અને ચહેરાના માઇક્રો એક્સપ્રેશન્સમાં દેખાય છે. જ્યારે તમે શુદ્ધ ભાવના સાથે કોઈ ટોક્સિક વ્યક્તિ સામે ઊભા રહો છો ને, ત્યારે શું થાય? ત્યારે તમારું સ્થિર વ્યક્તિત્વ સામેવાળાના મગજ પર સબકોન્શિયસ અસર કરે છે. આ નોન વર્બલ કમ્યુનિકેશન છે. આ જ પેલી મૌન શક્તિ છે. ઓહ, એટલે નકારાત્મકતાને ટકવા માટે સામેથી બીજી નકારાત્મકતાની આગ જોઈએ. એક્ઝેક્ટલી. પણ જ્યારે સામેથી માત્ર શાંતિ મળે ત્યારે પેલી નકારાત્મકતા આપોઆપ ઓલવાઈ જાય. વાહ, આ સમજૂતીથી બધું એકદમ ક્લિયર થઈ ગયું. એટલે ઈરાદો ભલે અદૃશ્ય હોય છતાં તેનું રિઝલ્ટ બહુ પાવરફુલ હોય છે. બિલકુલ. હોય ત્યાં નકારાત્મકતા ટકી શકતી નથી. આ પેલા અગરબત્તીના ઉદાહરણ જેવું છે. અગરબત્તી. હા, કે એક બંધ ઓરડામાં દુર્ગંધ આવતી હોય તો દુર્ગંધ સાથે લડવા નથી જવાનું, ખાલી એક અગરબત્તી સળગાવી દો એટલે તેની સુગંધ કોઈ પણ અવાજ કર્યા વિના આખા ઓરડાને બદલી નાખશે. એકદમ સાચું. એટલે જ સોર્સ કહે છે કે ફૂલની પ્રશંસા તેની સુગંધથી થાય છે અને વ્યક્તિની ઇજ્જત તેના ગુણોથી થાય છે. ગુણોની જાહેરાત નથી કરવી પડતી. રાઈટ. અને સૌથી મોટી ખાતરી એ છે કે શુભ ભાવના આપવાથી ક્યારેય ઘટતી નથી, પણ અનેક ગણી વધીને પાછી ફરે છે. સારા કાર્યો ક્યારેય વ્યર્થ નથી જતા. તે કયા રૂપમાં પાછા આવશે એ તો ઈશ્વર જ જાણે. તો આનો અર્થ એ કે આપણે આપણા સારા કાર્યો પર વિશ્વાસ રાખવો જોઈએ? બિલકુલ રાખવો જોઈએ. પણ હવે જો ઈરાદાઓ આટલા શુદ્ધ હોય અને ગુણો આપોઆપ ફેલાતા હોય તો એક નવો સવાલ ઊભો થાય છે. કયો સવાલ? શા માટે આપણે સતત દુનિયા સામે આપણી જાતને સાચી સાબિત કરવાની મથામણ કર્યા કરીએ છીએ? આ બહુ મોટો મુદ્દો છે. અહીં સોર્સ આપણને સત્ય અને કર્મના સિદ્ધાંત તરફ દોરી જાય છે. તેમાં એક જબરજસ્ત વાક્ય છે કે સત્ય હંમેશા સામે આવે જ છે, તેથી તેને છુપાવવામાં ઊર્જા બગાડવા કરતાં પહેલેથી જ સાચા રહેવું બહેતર છે. હા, અને આમાં જે ઊર્જા બગાડવાની વાત છે ને, એ સાયન્ટિફિક છે. જુઓ, જ્યારે કોઈ ખોટું બોલે ત્યારે એ જૂઠાણાને યાદ રાખવા માટે મગજે સતત મેન્ટલ એનર્જી વાપરવી પડે છે. અરે હા, કોગ્નિટિવ લોડ વધી જાય. એક્ઝેક્ટલી. જ્યારે સત્ય બોલવામાં એવો કોઈ ભાર રહેતો નથી. સત્યને સાબિત નથી કરવું પડતું, તે સ્વયં પ્રકાશિત છે. એટલે સૂર્ય જેવું. હા, જેમ સૂર્યને ઉગ્યા પછી કોઈ સાબિતીની જરૂર નથી પડતી, તેમ સાચા કર્મને સર્ટિફિકેટની જરૂર નથી હોતી. આ સાંભળીને મને સોર્સનું એક ચોક્કસ વાક્ય યાદ આવે છે. પરીક્ષા હંમેશા એકાંતમાં થાય છે, પરંતુ તેનું પરિણામ સૌની સામે હોય છે. બહુ ડીપ વાત છે આ.
મને તો આખી પ્રક્રિયા જમીનમાં વૃક્ષ ઉગાડવા જેવી લાગે છે. વૃક્ષના મૂળિયા જમીનની નીચે અંધારામાં અને એકાંતમાં ચૂપચાપ પોતાનું કામ કરે છે. કોઈ એમને જોતું નથી. હા, દુનિયા નથી જોતી કે મૂળિયા કેટલા ઊંડા ઉતરી રહ્યા છે, પણ જ્યારે સમય આવે અને વૃક્ષ પર ફળ આવે ત્યારે આખી દુનિયા એને જુએ છે. આ ઉપમા એકદમ પરફેક્ટ છે. મૂળની મજબૂતી એ જ સાચું કર્મ છે. રાઈટ. સોર્સ સમજાવે છે કે સાચી વેલ્યુ ધ્યાન ખેંચવાથી નથી મળતી, એટલે કે અટેન્શન સિકિંગથી નહીં, પણ ઈમાનદારીથી કામ કરવામાં છે. લોકો શું વિચારશે એનો ડર ન રાખવો જોઈએ. હા, લોકોનું કામ વિચારવાનું છે અને આપણું કામ કર્મ કરવાનું છે. બિલકુલ. પણ જો આપણે વર્તમાન સમયની વાત કરીએ ને તો મને એક મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાની નાની મોટી સફળતાનું સતત પ્રદર્શન કરવા માંગે છે. શો ઓફ કરવાનો જમાનો છે. હા, તો ત્યાં આ ધ્યાન ખેંચ્યા વિને ચૂપચાપ કર્મ કરવાની વાત કેટલી પ્રેક્ટિકલ છે? શું આજના જમાનામાં જો તમે જાહેરાત ન કરો તો તમારા કામનું કોઈ મૂલ્ય રહે છે ખરું? આજ તો આજના સમયની સૌથી મોટી ભ્રમણા છે, જેને આપણે અટેન્શન ઇકોનોમી કહીએ છીએ. લોકોને લાગે છે કે સોશિયલ મીડિયા પર નથી એટલે અસ્તિત્વ જ નથી. એક્ઝેક્ટલી. પણ આ બહુ છીછરી માનસિકતા છે. જ્યારે વ્યક્તિ પોતાને સાચા સાબિત કરવામાં ઉર્જા વેડફે છે ને ત્યારે તે પોતાના અસલી કર્મથી ભટકી જાય છે. એટલે પેલું વૃક્ષના મૂળ મજબૂત કરવાને બદલે ખાલી પાંદડા રંગવામાં સમય બગાડવા જેવું. હા, બહુ સરસ રીતે કહ્યું તમે. બાહ્ય પ્રશંસા એ તો પાણીના પરપોટા જેવી છે, પણ જેને પોતાના સત્ય પર વિશ્વાસ છે તેને આ પ્રશંસાની ભૂખ નથી હોતી. સત્યની ગતિ ધીમી હોય પણ પરિણામ નક્કર હોય છે. એટલે જ સોર્સ કહે છે કે કર્મ કરતા પહેલા પરિણામનો વિચાર કરવો, કારણ કે કર્મ ભલે એકાંતમાં થાય, પરિણામ તો દુનિયા જોવાની જ છે. બિલકુલ સાચી વાત છે. તો શક્તિ ખોટા દેખાડામાં વાપરવા કરતા કામની ગુણવત્તા પર ફોકસ કરવું એ જ સમજદારી છે. હા, હવે આ બધી વાતો વ્યક્તિગત સ્તરે તો સમજી શકાય તેવી છે, પણ આ શુદ્ધ ઈરાદા અને સાચા કર્મની સૌથી મોટી કસોટી ક્યાં થાય છે ખબર છે? સંબંધોમાં. એક્ઝેક્ટલી. કોઈ હિમાલયની ગુફામાં નહીં, પણ રોજબરોજના સંબંધો વચ્ચે. સોર્સ અહીં સંબંધો વિશે બહુ વાસ્તવિક સત્ય કહે છે કે સંબંધોની પાઠશાળા ત્યાં જ ચાલે છે જ્યાં રાજનીતિ અને ગણિતના વિષયો હોતા નથી. વાહ, આ વાક્ય ખરેખર વિચારવા જેવું છે. આપણે ઘણીવાર અજાણતા જ સંબંધોને એક ટ્રાન્ઝેક્શન બનાવી દઈએ છીએ, જ્યાં લાગણીઓ કરતાં ગણતરીઓ વધુ થતી હોય. મને તો આ ગણિત શબ્દ જ બહુ ઊંડો લાગ્યો. આપણે જાણે અજાણે મિત્રો કે પરિવાર સાથે ગણતરી કરવા માંડીએ છીએ કે મેં એના ખરાબ સમયમાં મદદ કરી હતી તો અત્યારે મારા માટે શું કરે છે. હા, અથવા હું જ હંમેશા પહેલા મેસેજ કરું છું. રાઈટ. તો શું આ સતત ચાલતો હિસાબ કિતાબ એ જ પેલી અહંકારની આગ છે? શું આ ગણિત જ સંબંધોને બાળી નાખે છે? તમારું વિશ્લેષણ એકદમ સચોટ છે. જ્યારે સંબંધમાં ગણિત પ્રવેશે ને ત્યારે મગજ સતત આ હિસાબ રાખવાના સ્ટ્રેસમાં રહે છે. એટલે સંબંધ વ્યાપાર બની જાય. હા, આ ટ્રાન્ઝેક્શનલ માઇન્ડસેટ સંબંધોની પવિત્રતાને ખતમ કરી નાખે છે. સોર્સમાં જેને દિમાગ ચલાવવું કહ્યું છે ને, એ ખરેખર તો સામેવાળી વ્યક્તિને પણ ફીલ થઈ જાય છે અને વિશ્વાસની જગ્યા શંકા લઈ લે છે. એટલે શરતો આવી જાય. બિલકુલ. અને શરતો પર ટકેલા સંબંધો લાંબા ન ચાલે. લેખમાં તો સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિ દિમાગ ચલાવીને સંબંધોની હત્યા કરે છે તે નફરતને જ લાયક છે. બાપરે, બહુ કડક શબ્દો છે. હા, કારણ કે ગણતરીપૂર્વકનો વ્યવહાર ખાલી એક સંબંધ નથી તોડતો, પણ માણસ પરનો વિશ્વાસ તોડી નાખે છે. અને આની સાથે જોડાયેલો બીજો શબ્દ છે અહંકાર. સોર્સ ચેતવણી આપે છે કે હંમેશા બળવાવાળી વસ્તુ એક દિવસ રાખ થઈ જાય છે, પછી તે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે તેનો અહંકાર. બહુ જ ભયંકર વાસ્તવિકતા છે આ. અહંકાર અને ગુસ્સાની આગ માત્ર સામેની વ્યક્તિને જ નહીં પણ ખુદને પણ બાળે છે અને સંબંધોને રાખ કરી દે છે. સાચી વાત. અને આ ગણતરીઓ અને અહંકારની આગને ઠારવાનું કોઈ એકમાત્ર સાધન હોય ને તો તે છે ધૈર્ય. ધીરજ. હા, સોર્સ યાદ અપાવે છે કે ધૈર્ય ક્યારેય ન છોડવું. દુનિયાના શ્રેષ્ઠ કાર્યો સફળ થતા પહેલા હંમેશા અશક્ય જ લાગે છે. સંબંધોમાં પણ એવું જ છે. એટલે ગેરસમજણો તો થવાની જ. બિલકુલ. પણ જો તમારી નિયત સારી હોય અને શુદ્ધ ભાવના હોય તો સફળતા મળે જ છે. ગણતરી છોડીને માત્ર ભાવનાથી જોડાવવું પડે. વાહ,
તો આજના આ આખા વિશ્લેષણને જો આપણે એકસાથે જોઈએ તો બહુ જ સ્પષ્ટ માર્ગદર્શન મળે છે. આપણે શરૂઆત કરી અંદરના ડર અને ચિંતાને હરાવીને દ્રઢ નિશ્ચય જગાડવાથી. પછી શુભ ભાવનાની મૌન શક્તિ સમજી, જે પેલી અગરબત્તીની જેમ નકારાત્મકતા દૂર કરે છે. અને એ પણ સમજ્યા કે સત્ય સ્વયં પ્રકાશિત છે, એટલે લોકોનું ધ્યાન ખેંચવા પાછળ ઊર્જા વેડફવા કરતાં ઈમાનદારીથી કર્મ કરવું જોઈએ. રાઈટ. અને અંતે સંબંધોને રાજનીતિ અને ગણિતથી દૂર રાખી ધીરજથી સિંચવા એ જ શાંતિપૂર્ણ જીવનની ચાવી છે. આ બધું સાંભળવામાં ભલે સરળ લાગે, પણ તેનો અમલ આખો દ્રષ્ટિકોણ બદલી શકે છે. નિઃશંકપણે. અને અંતે નિસ્વાર્થ ભાવે કરેલા કાર્યો પાછા ફરે જ છે. ચોક્કસ ફરે છે. તો આજના આ ડીપ ડાઇવને પૂરા કરતા પહેલા શ્રોતાઓ માટે મારે એક બહુ ઊંડો પ્રશ્ન મૂકવો છે. હા, ચોક્કસ. જરા વિચારો, જો આપણા સૌથી છુપાયેલા મૌન વિચારો પણ અદ્રશ્ય બીજ બનીને આ બ્રહ્માંડમાં સતત વાવાતા હોય, તો અત્યારે આ જ ક્ષણે આપણે અજાણતામાં આપણા ભવિષ્ય માટે કેવું જંગલ ઊભું કરી રહ્યા છીએ? બહુ જ પાવરફુલ વિચાર છે આ. શું તે સદ્ગુણોની સુગંધ ફેલાવતું ફૂલોનું વન છે, કે પછી અહંકાર અને ગણતરીઓની રાખથી ભરેલું વેરાન રણ? બસ આ જ વિચાર સાથે આજના વિશ્લેષણમાં આટલું જ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.